જોઈશું તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને ચેતવણી, જ્યાં ઇઝરાયેલી બંધકોને નહીં છોડે તો હાલત ખરાબ થશે તેવી ચેતવણી આપતા ટ્રુથ પર પોસ્ટ કર્યું હતું. તો સાથે યુદ્ધ ખત્મ કરવા માટે ઇઝરાયલ રાજી થઈ ગયો હોવાનું પણ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો છે. અને હવે હમાસે વિચારવાનું છે. અમેરિકા સતત વાત કરી રહ્યું છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ તરફ પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટમાં જણાવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે કે અમે હમાસ સાથે ખૂબ જ ગંભીર સ્તર પર વાતચીત કરી રહ્યા છે અને અમે કહ્યું છે કે જો બંધકોને મુક્ત કરો અને જો એવું નહીં થાય તો હાલત વધુ ખરાબ થઈ જશે. સાથે આ હમાસ માટે મારી અંતિમ ચેતવણી છે અને હવે બીજી કોઈ ચેતવણી નહીં મળે. એટલે સ્પષ્ટ એક ચેતવણી ભર્યો આ સંદેશ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા સોશિયલ મીડિયાના મારફતે આપવામાં આવ્યો છે.